મીન, તમારા સપના અને આંતરિક સ્વના રહસ્યો 31 જાન્યુઆરી 2026ની વચ્ચે જાહેર થશે. તમારા જીવનમાં 10 નિર્ણાયક ઘટનાઓ બનશે. જાન્યુઆરી 2026નો આ સમયગાળો મીન રાશિ માટે સામાન્ય રહેશે નહીં, પરંતુ ખૂબ જ આત્માને ઉત્તેજિત કરશે. આ એવો સમય છે જ્યારે તમારી લાગણીઓ, તમારા સપના અને તમારું આંતરિક સ્વ તેમની બધી શક્તિ સાથે બહાર આવશે. તો પ્રિય દર્શકો, આ વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં, કારણ કે તે તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે. મિત્રો, આજે આપણે જે વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે ફક્ત ભવિષ્યની ઝલક નથી, પરંતુ મીન રાશિના જીવનમાં એક શક્તિશાળી પરિવર્તન પણ છે. આ એક એવા પરિવર્તનની વાર્તા છે જે તમને અંદરથી વધુ મજબૂત અને બહારથી પહેલા કરતાં વધુ સંવેદનશીલ અને જાગૃત બનાવશે. 31 જાન્યુઆરી 2026ની વચ્ચે મીન રાશિના જીવનમાં ઘટનાઓ એટલી ઝડપથી અને ગહન રીતે પ્રગટ થશે કે તમને વિશ્વાસ નહીં આવે કે બધું આટલી ઝડપથી કેવી રીતે બદલાઈ ગયું. મીન રાશિને જ્યોતિષશાસ્ત્રમાં એક સંવેદનશીલ અને કલાત્મક રાશિ માનવામાં આવે છે, જે ચંદ્ર અને ગુરુથી પ્રભાવિત છે. તમે એવા વ્યક્તિ છો જે બીજાઓની લાગણીઓને ઊંડાણપૂર્વક સમજે છે, પરંતુ ઘણીવાર તમારી સાચી લાગણીઓને દબાવી દે છે. હવે તમારી અંતર્ગત શક્તિને મુક્ત કરવાનો સમય છે, અને સંવેદનશીલતા તમને એક નવી દિશા બતાવશે. આ દિવસો દરમિયાન, મીન રાશિના જાતકો તેમના જીવનનો સૌથી મહત્વપૂર્ણ અને ભાવનાત્મક નિર્ણય લઈ શકે છે. કોઈને વર્ષોથી માનસિક તણાવ અથવા મૂંઝવણમાંથી મુક્તિ મળશે. કોઈને એવું સત્ય મળી શકે છે જે પહેલાં તેમના મનમાં ભારે હતું. તે એક ખોવાયેલી ક્ષણ જેવું લાગશે, પરંતુ તે પછીથી નવી સમજણ અને સ્પષ્ટતાને માર્ગ આપશે. અને કોઈના જીવનમાં અચાનક એક તક ઉભરી આવશે જે ફક્ત લાગણીઓને જ નહીં પરંતુ જીવનના હેતુને પણ બદલી નાખશે. આ સમય ફક્ત ઘટનાઓનો જ નહીં પરંતુ આંતરિક અને ભાવનાત્મક જાગૃતિનો છે. મીન રાશિ, આ એવો સમય છે જ્યારે તમને ખ્યાલ આવશે કે તમારા સંવેદનશીલતા તમારી તાકાત છે. લાંબા સમયથી અટવાયેલી પરિસ્થિતિઓ અને ભાવનાત્મક અવરોધો જે તમને પાછળ રાખી રહ્યા છે, તે ધીમે ધીમે દૂર થશે. દરેક ક્ષેત્રમાં સંકેતો દેખાશે: સપના, સંબંધો, આધ્યાત્મિક સમજણ અને માનસિક શાંતિ, જે દર્શાવે છે કે હવે તમારો સમય છે. પરંતુ આ પરિવર્તન એક ચેતવણી આપે છે. લાગણીઓના પ્રભાવ હેઠળ લેવાયેલ કોઈપણ નિર્ણય મૂંઝવણ અથવા નુકસાન તરફ દોરી શકે છે. તેથી તમારા અંતઃપ્રેરણાને સાંભળો, પરંતુ તમારા અંતરાત્મા અને આત્મસન્માનને અવગણશો નહીં. આ 7 દિવસોમાં તમે જે નિર્ણયો લો છો તે આવનારા વર્ષો સુધી તમારા જીવન અને ભાવનાત્મક સુખાકારીને અસર કરશે. આપણે સંતુલનનો પાયો નાખીશું. આ વિડિયો કોઈ સામાન્ય રાશિ નથી. તે ફક્ત મીન રાશિ માટે સક્રિય થઈ રહેલા ચિહ્નોનું અર્થઘટન છે. આ સમય તમને અંદરથી શું જાણતો હતો તે જાહેર કરશે, પરંતુ ક્યારેય સંપૂર્ણપણે સ્વીકારી શક્યો નહીં. જો તમારી રાશિ મીન છે, તો આ વિડિયોને અંત સુધી જોવી મહત્વપૂર્ણ છે, કારણ કે તેનો કોઈપણ મુદ્દો તમારા જીવનમાં સૌથી મોટો અને સૌથી કાયમી ભાવનાત્મક વળાંક બની શકે છે. આગળ વધતા પહેલા, સંપૂર્ણ ખાતરી અને ભાવનાત્મક શુદ્ધતા સાથે ટિપ્પણી વિભાગમાં લખો. હર હર મહાદેવ. હૃદયથી વિડિયો જુઓ. આને લાઇક કરો અને અન્ય લોકો સાથે શેર કરો જેઓ તેમની લાગણીઓ અને આંતરિક સ્વને સમજવા માંગે છે. તો ચાલો, મીન રાશિના જીવનમાં પરિવર્તનની યાત્રા શરૂ કરીએ, જે તમને સંવેદનશીલતાના ગુલામ નહીં, પરંતુ તેના સાચા માલિક બનાવશે. નંબર 1. હૃદયનો ભાર અને એક વળાંકની શરૂઆત. મીન, તમે એવા છો જે બહારથી શાંત દેખાય છે, છતાં અંદર ઊંડી લાગણીઓના મોજા ઉછળે છે. તમે બીજાના દુઃખને ઝડપથી સમજી શકો છો, પરંતુ ઘણીવાર તમારા પોતાના દુઃખને શબ્દોમાં વ્યક્ત કરવામાં મુશ્કેલી પડે છે. ગ્રહોની ગતિવિધિઓ આ સૂચવે છે.
આ સૂચવે છે કે 31 જાન્યુઆરી 2026 પહેલાં તમારા જીવનમાં એક એવી ઘટના બનશે જે લાંબા સમયથી ચાલતા બોજને સપાટી પર લાવશે. આ ઘટના કોઈ સંબંધ, કોઈ વચન અથવા કોઈ અધૂરા સ્વપ્ન સાથે સંબંધિત હોઈ શકે છે. તે એવી વ્યક્તિ હોઈ શકે છે જેના પર તમે આંધળો વિશ્વાસ કર્યો હોય. તે અજાણતામાં તમને એવું લાગશે કે તમારી લાગણીઓ સંપૂર્ણપણે સમજી શકાય નથી. આ અનુભૂતિ તમને તમારા હૃદય સુધી હચમચાવી નાખશે. તમે ચૂપ રહેશો, પણ તમારું મૌન ઘણું બધું કહી દેશે. આ સમય તમને વિચારવા માટે મજબૂર કરશે કે શું તમે હંમેશા બીજાઓ માટે તમારી જાતને બાજુ પર રાખી છે. ગ્રહો સૂચવે છે કે આ પીડા તમને તોડવા માટે નહીં પણ તમારા આત્માને જાગૃત કરવા માટે આવી છે. આ ઘટના પછી તમે પહેલી વાર તમારી જાતને આ પ્રશ્ન પૂછશો, શું મારી લાગણીઓનું કોઈ મૂલ્ય છે? આ તમારા જીવનમાં એક નવો વળાંક લાવશે, જ્યાં તમે ધીમે ધીમે તમારી જાતને પ્રાથમિકતા આપતા શીખી જશો. નંબર 2. સંબંધોમાં બલિદાન અને આત્મસન્માનની મર્યાદા. મીન, તમે તમારી રાશિ સંબંધોમાં સંપૂર્ણપણે ડૂબી જાઓ છો. તમે તમારા પ્રેમથી બીજા વ્યક્તિની ભૂલોને પણ છુપાવવા માંગો છો. જો કે, ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે 31 જાન્યુઆરી 2026 પહેલાં તમારા સંબંધોમાં તણાવ રહેશે. તમારા બલિદાનની કસોટી થશે. એક ક્ષણ આવશે જ્યારે તમને ખ્યાલ આવશે કે તમે ખૂબ વધારે આપી રહ્યા છો, પરંતુ બદલામાં સમજણ અને આદર નથી મળી રહ્યો. આ અનુભૂતિ ધીમે ધીમે તમારા હૃદયને ડંખશે. તમે કોઈને ફરિયાદ નહીં કરો, પરંતુ તમારી અંદર એક ખાલીપણું વિકસી જશે. આ સમય તમને શીખવશે કે બલિદાન અને આત્મવિલોપન વચ્ચે તફાવત છે. હંમેશા પોતાને સમર્પિત કરવું એ પ્રેમ નથી. જ્યારે આત્મસન્માન તૂટી જાય છે, ત્યારે પ્રેમ પણ બોજ બની જાય છે. ગ્રહો સૂચવે છે કે આ સમયગાળા પછી તમે સંબંધોમાં સ્પષ્ટ સીમાઓ નક્કી કરવાનું શરૂ કરશો. આ પરિવર્તન શાંતિથી આવશે પરંતુ ખૂબ જ સ્થાયી રહેશે. તમે હવે પહેલા જેવા નથી રહ્યા. તમે જેટલું તમારું હૃદય સ્વસ્થ રહી શકે તેટલું આપશો. નંબર 3. નાણાકીય ચિંતાઓ અને નસીબનો સૂક્ષ્મ સંકેત છે. મીન રાશિના લોકો, તમે પૈસા કરતાં લાગણીઓ વિશે વધુ વિચારવાનું વલણ રાખો છો. જો કે, ગ્રહોની ચાલ સૂચવે છે કે 31 જાન્યુઆરી 2026 પહેલાં પૈસા અથવા કામ સંબંધિત ચિંતાઓ તમને વિચારવા માટે મજબૂર કરી શકે છે. કોઈપણ બાકી પૈસા, અધૂરા કામ, અથવા કોઈ પ્રસ્તાવ જે બહારથી સારું લાગે છે પણ અંદરથી ડર પેદા કરે છે તે મૂંઝવણ રજૂ કરી શકે છે. તમે મૂંઝવણમાં મુકાઈ જશો. શું મારે જોખમ લેવું જોઈએ કે તેને સુરક્ષિત રીતે રમવું જોઈએ? આ સમય તમને ઉતાવળ કરવાથી રોકી રહ્યો છે. જો તમે ધીરજ રાખશો, તો નસીબ તમને સાથ આપશે. આ તમને એક નાનો પણ મહત્વપૂર્ણ સંકેત આપશે. તે કોઈ વ્યક્તિ, કોઈ સલાહ અથવા અચાનક તકના રૂપમાં આવી શકે છે. આ અનુભવ તમને શીખવશે કે તમારી આંતરિક પ્રેરણા તમારી સૌથી મોટી સંપત્તિ છે. જ્યારે તમે તમારા હૃદયના ઊંડાણમાંથી નિર્ણયો લો છો, ત્યારે રસ્તાઓ જાતે જ ખુલે છે. નંબર 4. આધ્યાત્મિક જાગૃતિ અને આંતરિક પ્રકાશ. મીન, આ સમગ્ર સમયગાળાનું સૌથી ઊંડું પરિણામ તમારી આધ્યાત્મિક જાગૃતિ હશે. ગ્રહો સૂચવે છે કે 31 જાન્યુઆરી 2026 પહેલાં તમે અંદરથી બદલાઈ ગયા હશો. તમે પહેલા જેવા નહીં રહેશો. નાની નાની બાબતોથી તમને ઓછું દુઃખ થશે. તમે સમજી શકશો કે દરેક દુઃખ, તે તમને નબળા પાડવા માટે નથી આવતું. કોઈ દુઃખ તમને મજબૂત બનાવવા માટે આવે છે. તમે એકલા રહેવાથી ડરશો નહીં. તમે શાંતિ અનુભવશો. તમારી સંવેદનશીલતા હવે નબળાઈ નહીં રહે પણ તમારી સૌથી મોટી તાકાત બનશે. આ સમય તમને તમારી જાત સાથે જોડશે અને જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જાત સાથે જોડાય છે, ત્યારે દુનિયાની કોઈ પણ અશાંતિ તેને તોડી શકશે નહીં. નંબર 5.
એકલતા, મૌન અને આત્માનો કોલ. મીન રાશિ, તમે ભીડમાં પણ એકલા કેવી રીતે રહેવું તે જાણો છો. હસતી વખતે પણ તમે તમારી અંદર ઘણું છુપાવીને રાખો છો. ગ્રહોની ગતિ સૂચવે છે કે 31 જાન્યુઆરી 2026 પહેલા તમારા જીવનમાં એક એવો સમય આવશે જ્યારે લોકોથી ઘેરાયેલા હોવા છતાં તમે એકલા અનુભવશો. તમે ખૂબ જ એકલતા અનુભવશો. આ એકલતા કોઈના ન હોવાને કારણે નહીં, પણ કોઈના ન સમજવાને કારણે ઉદ્ભવે છે. તમને એવું લાગશે કે તમે બધાની લાગણીઓ સમજો છો, પણ કોઈ ખરેખર તમારી લાગણીઓ સમજી શકતું નથી. આ લાગણી તમને શાંત કરી દેશે. તમે ઓછું બોલશો, તમે ઓછી પ્રતિક્રિયા આપશો અને વધુ વિચારશો. બહારથી લોકો વિચારી શકે છે કે તમે શાંત છો, પરંતુ અંદરથી લાગણીઓ ઉભરી આવશે. આ સમય તમને વિચારવા માટે મજબૂર કરશે કે શું તમે હંમેશા બીજાઓની જરૂરિયાત રહ્યા છો અને તમારી પોતાની જરૂરિયાતોને અવગણી છે. ગ્રહો સૂચવે છે કે આ મૌન તમારા આત્માની સૌથી આંતરિક ઈચ્છાઓનો સ્ત્રોત છે. તે એક અવાજ બનશે. આ મૌનમાં તમને તમારા પોતાના ઘણા પ્રશ્નોના જવાબો મળશે. આ એકલતા તમને તોડશે નહીં, પરંતુ તમને તમારી જાતનો પરિચય કરાવશે. તમે ધીમે ધીમે સમજવા લાગશો કે દરેકને વસ્તુઓ સમજાવવી જરૂરી નથી, કે દરેક પીડા શેર કરવી જરૂરી નથી. આ સમજણ તમને અંદરથી મજબૂત બનાવશે. નંબર 6. કૌટુંબિક અને ભાવનાત્મક જવાબદારીઓનો બોજ. મીન, તમે તમારા પરિવાર માટે ઘણું સહન કરો છો. તમારી લાગણીઓ થાકી ગઈ હોય તો પણ તમે તમારી જવાબદારીઓ પૂર્ણ કરો છો. ગ્રહોની ગતિ સૂચવે છે કે 31 જાન્યુઆરી 2026 પહેલા પરિવાર સંબંધિત એક વિષય ઊભો થશે જે તમને ચિંતા કરશે. તે ભાવનાત્મક રીતે કંટાળાજનક હશે. શક્ય છે કે કોઈ જવાબદારી અચાનક તમારા ખભા પર આવી જાય, અથવા કોઈ પ્રિય વ્યક્તિનું વર્તન તમને ખૂબ દુઃખ પહોંચાડે. તમે બહારથી કંઈ ન કહો, પણ તમારું મન પ્રશ્ન કરશે, શું મારી લાગણીઓ માટે કોઈ સ્થાન છે? આ સમય તમને શીખવાનો છે કે તમારી જવાબદારીઓ નિભાવવી ખોટું નથી, પરંતુ તમારી જાતને સંપૂર્ણપણે ભૂલી જવું પણ યોગ્ય નથી. જો તમે આ સમય દરમિયાન તમારા હૃદયની વાત સાંભળી શકો છો, તો તમે તમારા સંબંધોને સંતુલિત કરવાનું શીખી શકશો. ગ્રહો સૂચવે છે કે આ અનુભવ તમને પરિવારમાં તમારી ભૂમિકાને ફરીથી સમજવામાં મદદ કરશે. ધીમે ધીમે તમે શીખી જશો કે પ્રેમનો અર્થ હંમેશા મૌન નથી હોતો. નંબર 7. સપના, ડર અને ભવિષ્યની ચિંતાઓ. મીન રાશિ, તમે સપનામાં જીવો છો, પરંતુ ભવિષ્યની ચિંતાઓ તમને અંદરથી બેચેન બનાવે છે. 31 જાન્યુઆરી 2026 પહેલા તમારા મનમાં વારંવાર એક સ્વપ્ન કે ધ્યેય આવશે, જે તમને મૂંઝવણમાં મૂકશે. તમે વિચારશો, શું હું આ માટે લાયક છું? શું હું સફળ થઈ શકીશ? આ ડર તમને પગલાં લેતા અટકાવી શકે છે. પરંતુ ગ્રહો સૂચવે છે કે આ ડર નિષ્ફળતા વિશે નથી, પરંતુ પરિવર્તન વિશે છે. આ સમય તમને શીખવાનો છે કે સપનાથી ભાગી જવાથી ડર દૂર થતો નથી. જ્યારે તમે તમારા ડરનો સામનો કરો છો, ત્યારે જ તમારો આત્મવિશ્વાસ પાછો આવશે. ધીમે ધીમે તમને ખ્યાલ આવશે કે તમારી કલ્પનાશક્તિ અને સંવેદનશીલતા તમારી સૌથી મોટી શક્તિ છે. આ ગુણો તમને આગળ લઈ જાય. નંબર 8. આત્માનું શુદ્ધિકરણ અને એક નવો ભાવનાત્મક જન્મ. મીન રાશિ, આ ફક્ત ઘટનાઓનો સમય નથી, પરંતુ આત્માના શુદ્ધિકરણનો સમય છે. ગ્રહો સૂચવે છે કે 31 જાન્યુઆરી 2026 પહેલા તમે અંદરથી એટલા બદલાઈ ગયા હશો કે તમને પોતાને ઓળખવામાં મુશ્કેલી પડશે. તમે જૂના ગુસ્સા, જૂના પસ્તાવો અને જૂના ડરને છોડી દેવાનું શરૂ કરશો. તમે કેટલાક સંબંધોથી દૂર રહેશો, પરંતુ તે અંતરમાં તમને શાંતિ મળશે. આ પરિવર્તન, તે ધીમે ધીમે આવશે, કોઈ પણ અવાજ વિના.
પણ જ્યારે તે આવશે ત્યારે તમારા વિચારો, તમારી પ્રતિક્રિયાઓ અને તમારા નિર્ણયો બધું જ બદલાઈ જશે. તમે સમજી શકશો કે દરેક આંસુ નબળાઈની નિશાની નથી, અને દરેક મૌન હાર નથી હોતું. કેટલીક મૌન આત્માને તાજગી આપે છે. નંબર 9. ભૂતકાળમાં પાછા ફરવું અને લાગણીઓની અંતિમ કસોટી. મીન રાશિ, તમે ભૂતકાળને સરળતાથી ભૂલી શકતા નથી. ભૂતકાળની ઘટનાઓ, જૂના સંબંધો, અધૂરા વચનો, આ બધું તમારી યાદોમાં ઊંડાણપૂર્વક કોતરાયેલું છે. ગ્રહોની ગતિ સૂચવે છે કે 31 જાન્યુઆરી 2026 પહેલાં ભૂતકાળની કંઈક, કોઈ વ્યક્તિ અથવા યાદ અચાનક ફરી ઉભરી શકે છે. કોઈ નવો સંબંધ તમારા દરવાજા પર ખટખટાવી શકે છે. આ પરત ફરવું કોઈ સંયોગ નહીં હોય, તે તમારી ભાવનાત્મક પરિપક્વતાની અંતિમ કસોટી હશે. તે કોઈ જૂનો સંબંધ, ભૂતપૂર્વ પ્રેમી અથવા કોઈ એવી વ્યક્તિ હોઈ શકે છે જેની તમે એક સમયે ખૂબ નજીક હતા. ફરીથી સંપર્ક કરો. આ તમારા હૃદયને એક ક્ષણ માટે પીગળી જશે. જૂની લાગણીઓ ફરી ઉભરી આવશે. તમારું હૃદય કહેશે, કદાચ હવે બધું બરાબર થઈ જશે. પરંતુ ગ્રહો સૂચવે છે કે આ તે ક્ષણ છે જ્યારે તમારે તમારી જાત સાથે પ્રમાણિક રહેવું પડશે. તમારે પોતાને પૂછવું પડશે, શું આ પરત મને આગળ ધપાવશે કે મને ફરીથી એ જ પીડામાં ડૂબાડી દેશે? આ સમય તમને પ્રવાહમાં વહેતા અટકાવી રહ્યો છે. જો તમે ફક્ત યાદોના આધારે નિર્ણય લો છો, તો જૂનું દુઃખ પાછું આવી શકે છે. પરંતુ જો તમે તમારા અનુભવ, સમજણ અને આત્મસન્માનના આધારે નિર્ણય લો છો, તો તમે મોટી ભૂલ ટાળી શકશો. આ ઘટના તમને અંદરથી મજબૂત બનાવશે. પહેલી વાર, તમને ખ્યાલ આવશે કે તમે હવે એ જ વ્યક્તિ નથી રહ્યા જે એક સમયે બધું સહન કરતા હતા અને મૌન રહેતા હતા. આ તમારા માટે ભાવનાત્મક વિજય હશે, ભલે તમારું હૃદય થોડું ભારે લાગે. નંબર 10. આંતરિક પરિવર્તન અને તમારા આત્મા માટે એક નવી ઓળખ. મીન રાશિ, આ સમય તમારા જીવનમાં સૌથી ગહન ફેરફારો લાવી રહ્યો છે. 31 જાન્યુઆરી 2026 પહેલાં, તમને ખ્યાલ આવશે કે તમારા વિચારો, તમારી પ્રાથમિકતાઓ અને તમારા સપના બધું જ બદલાઈ ગયું છે. જે બાબતો તમને એક સમયે ખૂબ જ પરેશાન કરતી હતી તે હવે તમને એટલી અસર કરશે નહીં. જેમના મંતવ્યો તમારા માટે સૌથી મહત્વપૂર્ણ હતા તેમનાથી તમે દૂરી અનુભવશો. આ અંતર નફરતથી નહીં પરંતુ આધ્યાત્મિક જાગૃતિથી આવશે. તમે સમજી શકશો કે દરેકને ખુશ કરવાની જવાબદારી તમારી નથી. પહેલી વાર, તમે સફળતા કરતાં આંતરિક શાંતિને પ્રાથમિકતા આપશો. આ પરિવર્તન બહારથી નાનું લાગશે, પરંતુ અંદરથી તે પ્રચંડ હશે. ગ્રહોની ગતિવિધિઓ સૂચવે છે કે આ પરિવર્તન પછી, તમે શાંત, ઊંડા અને વધુ સત્યવાદી બનશો. તમે ઓછું બોલશો, પણ જ્યારે તમે બોલશો, ત્યારે તમે સત્ય બોલશો. તમે ઓછું જોડાશો, પરંતુ જ્યાં પણ તમે જોડાઓ છો, ત્યાં સંપૂર્ણ પ્રામાણિકતાથી કરો. આ એવો સમય છે જ્યારે તમારો આત્મા તેના જૂના બોજ ઉતારશે અને એક નવી ઓળખ બનાવશે. આ પરિવર્તન તમને દુનિયાથી અલગ નહીં કરે, પરંતુ તમને પોતાની સાથે જોડશે. નંબર 11. મીન રાશિ માટે ખાસ ભાવનાત્મક ઉપાય. મનની શાંતિ, ભાવનાત્મક સુરક્ષા અને આત્માની શક્તિ માટે. મીન, આ ઉપાય ફક્ત ગ્રહોને શાંત કરવા માટે જ નહીં, પણ તમારી અંદરની તૂટેલી લાગણીઓને સુધારવા માટે પણ છે. 31 જાન્યુઆરી 2026 પહેલાં કોઈપણ સોમવાર કે ગુરુવારે આ ઉપાય કરો. આ કરો. સવારના સ્નાન પછી, શાંત જગ્યાએ બેસો. તમારી સામે એક દીવો, થોડું કાચું દૂધ અને સફેદ ચોખા મૂકો. દીવો પ્રગટાવો અને આંખો બંધ કરો. હવે, તમારા મનમાં કોઈ ભય, પીડા, એકલતા કે મૂંઝવણ દબાવશો નહીં. તેને અનુભવો. પછી, ધીમેથી કહો, હે ભગવાન, મેં ઘણું સહન કર્યું છે. હું હવે તે સહન કરી શકતો નથી.
મને જે મારું નથી તે સમજવાની શક્તિ આપો. મને તેને છોડી દેવાની હિંમત આપો અને જે મારું છે તે ઓળખવાની દ્રષ્ટિ આપો. હવે, દૂધ છોડના મૂળમાં રેડો અને ચોખા પક્ષીઓને ખવડાવો. પાછળ ફરીને ન જુઓ. આ ઉપાય તમારા મનને હળવું કરશે. ઊંઘો. તે તમને સુધારશે અને ભાવનાત્મક સુરક્ષા પ્રદાન કરશે. સૌથી અગત્યનું, આ સમયે તમારી જાતને ઓછી ન આંકશો. તમારી સંવેદનશીલતા તમારી સૌથી મોટી તાકાત છે. મીન રાશિ, તમે તૂટવા માટે નહોતા. તમે પીડાને સમજણમાં પરિવર્તિત કરવા માટે હતા. તો, પ્રિય દર્શકો, કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમે માહિતી વિશે શું વિચારો છો. જો તમને માહિતી ગમી હોય, તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયોને લાઇક અને શેર કરો. ટિપ્પણી વિભાગમાં હર હર મહાદેવ લવાનું ભૂલશો નહીં.